જય સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણ ના સાનિધ્યમાં સંતોના ચરણમાં આચાર્ય શ્રી દેવવ્રતજીના રજાથી 2 મિનિટ મને આપી. આપ સૌનો પ્રેમ જોઈ આનંદ થયો. હું પહેલી વાર આ એરિયામાં આવ્યો છું. મુંબઈ જેવા શહેરમાં ગુરુકુળની સ્થાપના એટલે ખરેખર એક ધ્રુવમાં એસી વેચવા જેવું છે. જ્યાં માયાનગરીમાં આ સ્થાપના થાય છે એટલે ભગવાનની બહુ આ એરિયા ઉપર આ મુંબઈ ઉપર કૃપા હશે કે આવું ગુરુકુળની સ્થાપના થાય છે. આ ગુરુકુળમાં અને આપણે સાક્ષી છીએ કે ગુરુકુળથી કેટલા ઘરોના ભવિષ્ય સુધર્યા છે, કેટલા લોકોએ આપણી વારસાગત સંસ્કૃતિ જાળવી રાખી છે. એમાંય ખાસ આચાર્યજી તો ગુરુકુળના પ્રખર પ્રણેતા છે. 50 સાલથી 200 રૂપિયાના ફાળા લઈ અને ગુરુકુળ એમને સ્થાપના કરી છે. અદ્ભુત વિચારો અહીંયા એકઠા થયા છે. આવા સાનિધ્યમાં આ ગુરુકુળનું આજે શિલાન્યાસ થયું. ભગવાનને પ્રાર્થના કરીએ મહારાષ્ટ્રનું ટોપમાં ટોપ ગુરુકુળ થાય. આમાં લાખો લોકો, લાખો બાળકો ભારતનું ભવિષ્ય નક્કી કરે અને ભારતનું ઘડતર કરે એવા સંસ્કાર સાથે આ ગુરુકુળ જે પ્રથાથી જે રીતથી ચાલે છે એવું ચાલે અને ઘણા લોકો આનો બેનિફિટ લે એવી ભગવાનને પ્રાર્થના. તમે સન્માન કર્યું એમાં લખ્યું છે આઈ એમ ધ ગુરુકુળ સ્ટુડન્ટ, એમ લખ્યું છે ને. આ મને બહુ ગમ્યું. આઈ એમ ધ ગુરુકુળ એટલે કે આમ ખરેખર બહુ સારો શબ્દ છે. આઈ એમ ધ ગુરુકુળ. આમ એને આપણે પૂરેપૂરું પાલન કરશું અને આઈ એમ ધ બેસ્ટ મારું સૂત્ર છે. અમે લોકો અભણ હતા પણ આ 5 સૂત્ર ઉપર ઘણો બધો ગ્રોથ કર્યો. આપણે ગમે એ ગામના હોય, ગમે એ મલકના હોય, ગમે એ ભાષાના હોય, ગમે એ સાઈઝના હોઈએ, આઈ એમ ધ બેસ્ટ આ મારું સૂત્ર છે. અને બીજું છે કે આઈ કેન ડુ ઇટ. અમે પણ બધું કરી શકીએ. એક કાળા માથાનો માનવી કરી શકે તો મહારાષ્ટ્રમાં એ ગુરુકુળ કરી શકે અને આદિવાસી વિસ્તારમાં એ ગુરુકુળ કરી શકે. ત્યાં પણ એ વિકાસ કરી શકે, અભણ હોય કે ભણેલો હોય. એ આ મારું બીજું સૂત્ર છે, આઈ કેન ડુ ઇટ. અને ત્રીજું છે ગોડ ઇઝ ઓલવેઝ વિથ મી, એટલે કે ભગવાન હંમેશા આપણી સાથે છે. આવા વિશ્વાસ સાથે જ્યારે કામ કરીએ છીએ, કામ ગમે એટલું નાનું હોય, કામ ગમે એ એરિયામાં હોય, જ્યારે આપણી સાથે ભગવાન છે એવી શ્રદ્ધા સાથે કોઈ પણ સંકલ્પ કરીએ, આઈ એમ ધ બેસ્ટ, ભગવાન આપણી સાથે છે, આઈ કેન ડુ ઇટ, ભગવાન અમારી સાથે છે, તો હંમેશા સંકલ્પ પૂરા થાય છે. એમાં તમને બધાને ખબર છે, હું એક બીજી રીતે પણ મને સત્સંગીઓ ઓળખે છે. મેં જનમંગલના 11 લાખ પાઠ કરેલા છે. અને તમને ખાતરી માટે કહી દઉં, 80ની, 81 ને 82ની સાલમાં મારા જનમંગલના પાઠ પૂરા થયા 3.5 વર્ષે. અને 3.5 વર્ષ પછી એટલે કે 83 પછીનો એવો એક પણ જનમંગલના પાઠ આચાર્યજી એટલે ભગવાન નારાયણ મુનિદેવનું વરદાન છે. 11 લાખ પાઠ કરે, એ જે સંકલ્પ કરે એ બધા સિદ્ધ થાય. એટલે મેં ભગવાનની પરીક્ષા માટે 11 લાખ પાઠ કર્યો. ત્યારે હું બહુ નાનો હતો કે 11 લાખ પાઠ કરી નાખું એટલે ભગવાન પાસે ઓપ્શન રહેવું ન જોઈએ. અને તમને નવાઈ લાગશે મારા વિશ્વાસ ઉપર, મારી શ્રદ્ધા ઉપર, મારી ભાવના ઉપર. 83ની સાલમાં મારા જનમંગલના પાઠ પૂરા થયા અને આજે 83 પછીના આજે કેટલા 40 વર્ષ થયા. એવો કોઈ સંકલ્પ નથી કે મેં કર્યો હોય એ સિદ્ધ નથી થયો. આ ભગવાનની તાકાત છે, આ શ્રદ્ધાનો વિષય છે, આ વિશ્વાસનો વિષય છે. અને મારા સંકલ્પ પૂરા, બધા જ ખોટા નિર્ણયો લીધા, ભગવાનની આશીર્વાદથી બધા સાચા થઈ ગયા. એ કોઈ સંકલ્પ સાચો નથી કર્યો, બધા ગાંડા જ કર્યા, અશક્ય જ બધા વિચાર કર્યા અને બધા શક્ય થયા. આ ભગવાનની તાકાત છે, આ વિશ્વાસની તાકાત છે.
આ શ્રદ્ધાની તાકાત છે. એટલે ગોડ ઇઝ ઓલવેઝ વિથ મી. હું કાયમિક માટે યાદ રાખું છું, કાયમિક ફીલ કરું છું ભગવાન હંમેશા આપણી સાથે છે. જ્યારે કોઈ સારો સંકલ્પ લઈને નીકળીએ એટલે ભગવાનની ટોટલ નેચરની શક્તિ આપણને કામે સપોર્ટ કરવા કામે લાગી જાય છે. એટલે ત્રીજું સૂત્ર છે ગોડ ઇઝ ઓલવેઝ વિથ મી. અને ચોથું છે આઈ એમ ધ વિનર. હું સક્સેસ થવાનો છું. ક્યારેય શંકા નહીં કરવી, ક્યારેય ડાઉટ નહીં કરવી. ભગવાન ઉપર, આપણી જાત ઉપર, આપણા નિર્ણય ઉપર, આપણા નૈતિકતા ઉપર, આપણા વિશ્વાસ ઉપર શ્રદ્ધા રાખવાની. આઈ એમ ધ વિનર. અને પાંચમું છે ટુડે ઇઝ માય ન્યૂ ડે. આજ મારો નવો દિવસ છે. આજે હું નવું શું શીખ્યો, આજે મેં નવું શું કરીશ, કાલથી મારો કેવો શરૂઆત હશે. ટુડે ઇઝ માય ન્યૂ ડે. આવા સંકલ્પ સાથે મેં 40 વર્ષથી કામ કર્યું છે. ભગવાનની દયાથી, ભગવાનની કૃપાથી, સંતોના આશીર્વાદથી, વડીલોની આશીર્વાદથી અત્યાર સુધીનું એક પણ કામ અટક્યું નથી. એટલે આશા રાખું આજે આ શિલાન્યાસ થયું છે 1000 બાળકોનું છે, પણ 1000 નહીં 10,000 બાળકો, 20,000 બાળકો આમાંથી સારું જ્ઞાન લે, રાષ્ટ્રને, સમાજને, પરિવારને એક સારો મેસેજ આપે અને સારું ઘડતર થાય એવી પ્રાર્થના સાથે, એવી વિનંતી સાથે ભગવાનને પ્રાર્થના કરીએ. અને તમે મને અહીંયા સન્માન કર્યું, તક આપ્યું એ બદલ આપ સૌ આયોજકોનો આભાર. થેન્ક યુ વેરી મચ. ગુડ લક. ધન્યવાદ. જય સ્વામિનારાયણ.